નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સમાની સ્કૂલથી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2માં 2.2 પૂર્ણ કર્યું. હવે આજે આપણે સ્વાધ્યાય 2.3 જોવાના છે, જેમાં આપણને જે સમીકરણો આપેલા છે એ સમીકરણો બંને બાજુ સમાન ચલ ધરાવતી પદાવલી આપેલી છે. સમીકરણમાં શું આપેલું છે? બંને બાજુ સમાન ચલ, એટલે કે એક્સ હોય એક બાજુ તો બીજી બાજુ પણ એક્સ જ ચલ હોય, પણ બંને બાજુ ચલ હોય તેવી પદાવલી આપેલી છે. જોઈ શકો છો તમે રકમમાં, આ બાજુ એક્સ ચલ છે ડાબી બાજુ બરાબર, ડાબી બાજુમાં, અને જમણી બાજુમાં પણ એક્સ ચલ છે. આ બાજુ પી છે, આ બાજુ પણ પી છે. તો આપણે બંને બાજુ સમાન ચલ ધરાવતી પદાવલીના આપણે હવે દાખલા કરવાના છે, ઉકેલ મેળવવાના છે. અત્યાર સુધી આપણે એક જ બાજુ ચલ ધરાવતી પદાવલી જોઈ હતી અને એના ઉકેલ મેળવ્યા હતા, પણ હવેથી આપણે આગળ બંને બાજુ ચલ હોય તેવી સમીકરણોના ઉકેલો મેળવીશું. તો અહીં પહેલો દાખલો, બીજો અને ત્રીજો ત્રણેય સરખા જ છે અને ચોથો પણ સરખો છે. તો અહીં હું ત્રીજો દાખલો કરાવીશ. ધ્યાન આપજો, તમારે આ બીજા બાકીના 3 દાખલા તમારે જાતે કરવાના છે, એટલે કે સ્વપ્રયત્ન કરવાના છે. ચાલો તો જોઈએ. ત્રીજો છે 5x + 9 = 5 + 3x. એટલે ડાબી બાજુ છે 5x + 9 અને જમણી બાજુ છે 5 + 3x. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? તો ચલ જે હોય તો એ ચલવાળા પદને આપણે એક બાજુ લઈ લેવાના. આ બાજુ 5x છે અને આ બાજુ 3x છે, તો હું એને એક સાથે લઈ લઈશ. તો 5x અને આ 3xને હું બરાબરની આ બાજુ લાવીશ, આ પ્લસ છે તો આ થઈ જશે માઇનસ, અને જે અચળ સંખ્યા છે તેને એક બાજુ કરી દેવાની. તો આ 9 છે, 9ને હું બરાબરની આ બાજુ લઈ જઈશ. તો 9 બરાબરની આ બાજુ જશે તો શું થઈ જશે? 5 - 9 થઈ જશે, બરાબર. માટે 5xમાંથી 3x જાય તો 2x, અને 5માંથી 9 જાય તો શું આવે? તો અહીં નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદબાકીની. મોટામાંથી નાનું બાદ થાય, 9માંથી 5 બાદ થાય 4, અને નિશાની જે આવે એ મોટી સંખ્યાની એટલે કે 9ની, તો માઇનસ. માટે અહીં થશે x. હવે 2ને અલગ કરવાના, તો 2ને અલગ કરવા માટે બરાબરની પેલી બાજુ લઈ જવાનું. તો આ બાજુ આવશે તો ગુણાકારમાં છે અહીં, એટલે આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 4/2. તો 2 - 2 = 4. માટે x બરાબર -2 જવાબ આવે છે. જો આપણો ઉકેલ આપણને મળે છે -2, પરંતુ એ સાચો છે કે ખોટો એ જ તપાસવા માટે આપણે તારો મેળવવાનો. તો તારો એટલે કે ચકાસવાનું છે આપણે. તો એમાં આપણે બંને બાજુ લઈ લેવાની, ડાબા અને જબા. આપણે આગળ શોધ્યું જ છે, જોયું જ છે. ડાબી બાજુ લેવાની 5x + 9, એમાં તમારે -2xની કિંમત મૂકવાની. તો 5xની જગ્યાએ -2 + 9. તો અહીં 5 × 2 = 10, અને આ માઇનસ છે એટલે -10, કારણ કે પ્લસ માઇનસ માઇનસ, +9. નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદબાકીની. મોટામાંથી નાનું બાદ થાય, 10માંથી 9 બાદ થાય તો 1, નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસની આવે, એટલે -1 જવાબ આવે ડાબી બાજુ. હવે જબા જોઈ લે, જમણી બાજુ છે 5 + 3x, 5 + 3, અને xની જગ્યાએ આપણે -2. તો 5 એમના એમ, 3 × 6 અહીં પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ ગુણાકારમાં. તો 3 × 6 તો -6. તો 5માંથી 6 જાય તો -1. તો જુઓ, ડાબા બરાબર જબા આવે છે, એનો મતલબ કે આપણો ઉકેલ સાચો છે. હવેના બધા દાખલાનો તારો તમારે જાતે મેળવવાનો, જવાબને જાતે ચકાસવાનો છે, બરાબર છે. તો ત્રીજો થઈ ગયો. તો ચોથો પણ જોઈ લઈએ. ચોથો પદામાં સ્વ પ્રયત્ન કરવાનો છે. આપણે 5મો જોઈએ. ચાલો 5મો દાખલો આપણે જોઈએ. 2x - 1 = 14 - 1x. એકદમ સરળ દાખલો છે. માટે સૌપ્રથમ આપણે ચલવાળા પદ એક બાજુ લઈ લેવાના. 2x છે, હું આ xને બરાબરની ડાબી બાજુ લાવીશ, આ બાજુ આની સાથે. તો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. અને આ બાજુ 14 અને અચળ સંખ્યા એટલે કે 14 અને 1, તો હું એને પણ એક બાજુ કરી દેવાની. તો આ 1ને બરાબરની આ બાજુ લઈ આવીશ, તો આ માઇનસ છે તો આ શું થઈ જશે? પ્લસ. તો માટે 2x + x એટલે 3x બરાબર 14 + 1 એટલે કે 15. માટે x બરાબર આ 3 છે એ ચલ સાથે ગુણાકારમાં છે, એને પણ બરાબરની આ બાજુ લાવીશ. 3ને અલગ કરવાના આપણે, તો બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે, એટલે કે છેદમાં. તો 15/3
માટે 5 તારી 15 થાય એટલે 3 3 ઉડી જાય તો x બરાબર આવે 5. તો આપણો ઉકેલ શું આવે છે? અહીં 5 આવે છે. તો એનો તારો તમે જાતે મેળવજો. ડાબામાં અને જબામાં તમારે એક્સની કિંમત મૂકી દેવાની. ડાબા બરાબર જબા થવું જોઈએ તો ઉકેલ આપણો સાચો. ત્યારબાદ છે દાખલા નંબર 6. દાખલા નંબર 6માં શું છે? 8x + 4 = 3x - 1 + 7. તો માટે 8x + 4 એમના એમ બરાબર શું કરવાનું? આપણે વિભાજનનો ગુણધર્મ કે કૌંસની બહારની જે સંખ્યા છે એને કૌંસની અંદરની બંને સંખ્યા સાથે ગુણવાનું. તો સૌપ્રથમ આપણે 3 ને x સાથે ગુણીએ. 3x અને 3 ગુણ્યા -1 તો -3, કારણ કે આ પ્લસ માઇનસ -3 વત્તા 7. ફરીથી આપણે ચલવાળા પદને એક બાજુ કરી દેવાના. તો અહીં 8x છે, આ 3x ને હું બરાબરની આ બાજુ લાવું. અહીં પ્લસ છે તો અહીં થઈ જશે માઇનસ, અને અચળ સંખ્યાને એક બાજુ કરી દઉં. તો આ બાજુ 4 એકલી છે તો 4ને હું બરાબરની આ બાજુ લઈ જાઉં તો થઈ જશે -3 - 3 વત્તા 7. આ +4 છે બરાબરની આ બાજુ આવશે એટલે -4. 5xમાંથી 3x જાય તો 5x અને -3 અને -4 જુઓ માઇનસ છે, નિશાની સરખી ક્રિયા સરવાળાની. 4 ને 3 7 અને નિશાની કોની આવશે? મોટી સંખ્યા એટલે માઇનસ. તો -7 વત્તા 7 માટે 5x બરાબર આ -7 છે વત્તા 7 એટલે બાદબાકી, તો જવાબ આવશે 0. માટે x બરાબર આ 5ને આપણે અલગ કરવાના, ગુણાકારમાં જાય એટલે ભાગાકારમાં જાય એટલે કે છેદમાં. માટે 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગ્યે જવાબ કયો આવે? આપણો 0 જ આવે, કોઈ પણ સંખ્યા વડે ભાગ્યે. તો આ આપણો જવાબ આવે છે. તારો તમારે જાતે મેળવી લેવાનો. એક્સની કિંમત ડાબા અને જબામાં મૂકવાના. ડાબા બરાબર જબા થવા જોઈએ. ત્યારબાદ 7મો દાખલો છે. x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10. તો અહીં x બરાબર જુઓ આપણો વિભાજનનો ગુણધર્મ કે બહારની સંખ્યા જે હોય એને અંદર કૌંસની અંદરની સંખ્યા સાથે બધી સંખ્યા સાથે ગુણવાનું. તો પહેલાં આપણે 4/5ને પહેલા પદ સાથે ગુણીએ એટલે કે x સાથે. તો 4/5 ગુણ્યા x વત્તા 4/5 ગુણ્યા 10 બરાબર છે. માટે x બરાબર થશે 4x, અંશ ગુણાઈ જાય એટલે 4x/5 વત્તા બાજુ 10 ચોક 40 એટલે 40/5. જુઓ છેદ સરખા થઈ ગયા. છેદ સરખા હોય તો સરવાળો કરી શકીએ આપણે અપૂર્ણાંકોનો. હા, તો આપણે કોમનમાં 5 છેદ લખી દઈએ અને 4x વત્તા 40. હવે આપણે આ 5 છે એને આપણે શું કરીશું? બરાબરની આ બાજુ લઈ આવીએ. આ ભાગાકારમાં એટલે કે છેદમાં છે, બરાબરની આ બાજુ આવશે 5 તો ગુણાકારમાં જતા રહેશે એટલે 5 ગુણ્યા x એટલે 5x બરાબર 4x વત્તા 40. હવે આપણે ચલવાળા પદ અલગ કરી એક સાથે કરી દેવાના. 5x છે તો 4xને હું બરાબરની આ બાજુ લાવીશ. 4x પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તો 5x - 4x બરાબર 40. માટે 5xમાંથી 4x જાય તો x બરાબર 40 આપણો જવાબ આવશે. આનો પણ તમે તારો ડાબા બરાબર જબા મેળવીને કરી શકો છો. બરાબર, ડાબા તો x છે એટલે 40 અને જબામાં તમારે xની કિંમત મૂકી દેવાની, સાદું રૂપ આપવાનું અને જવાબ તમારે આવે છે ડાબા બરાબર જબા તે તપાસવાનું. ત્યારબાદ છે 8મો દાખલો. 8મા દાખલામાં શું છે? 2x/3 + 1 બરાબર 7x/5 બરાબર 3. તો આ રીતનો દાખલો તમને આપેલો છે. ગભરાવાની કોઈ જરૂર નથી. અહીં શું કરીશું? આગળ કંઈ કરી શકતા નહીં. આપણે ચલવાળા પદ સરખા છે એને આપણે એક બાજુ લઈ લઈએ. તો 2x/3 અને 7x/5 છે ચલવાળા પદ. તો 2x/3 આ 7x/5 છે એને બરાબરની આ બાજુ લઈ આવો તો -7x/5 બરાબર. આ 3 તો એમના એમ રહેશે. હવે આ જે અચળ સંખ્યા છે 1 એને પણ બરાબરની આ બાજુ લઈ લઉં તો પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ. માટે આ 2x/3 - 7x/5 થયા. અહીં જો આપણે બાદબાકી કરી શકીએ નહીં અપૂર્ણાંક, કારણ કે છેદ સરખા જોઈએ. છેદ સરખા નથી, વિષમછેદી છે, સમછેદી
નથી, તો એના માટે આપણે લસા લેવો પડે. 5 અને 3નો લસા આવે 15, તો આપણે છેદમાં 15 કરવા પડે. અહીં 15 કરવા હોય તો 5 વડે ગુણવા પડે તો 15 થાય. નીચે 5 વડે ગુણીએ તો ઉપર પણ 5 વડે ગુણવા જ પડે. અને આ બાજુ આપણે 3 વડે ગુણવા પડે 15 કરવા. નીચે 3 વડે ગુણીએ તો ઉપર પણ 3 વડે ગુણવા જ પડે. તો 5 દુ 10x થઈ જશે ઉપર, અને છેદમાં 15 ઓછા આ બાજુ 7 તારી 21x થઈ જશે, અને છેદમાં 15 બરાબર 3 ઓછા 1 એટલે 2. માટે હવે આપણે આની બાદબાકી કરી શકીએ. છેદને કોમન લખી દઈએ. 15 10x ઓછા 21x થાય, બરાબર છે. તો આ આપણે થાય છે, બરાબર છે. તો આપણે આઠમાની રકમમાં આપણને ભૂલ થઈ છે. અહીં 7xના છેદમાં 15 છે, બરાબર છે. 7xના છેદમાં 15 છે, રકમ જોઈ લઈએ. 15 છે, જો તો અહીં 15 છે, તો આપણે અહીં આ ગુણવાની જરૂર પડે નહીં, કારણ કે 15 છેદમાં છે 3 અને 15નો લસા આવે 15, તો આપણે અહીં જ ગુણવા પડશે, અહીં ગુણવા પડશે નહીં. છેદ તો 15 છે જ આપણા, તો અહીં માત્ર આવશે 7x જ આવશે, અને છેદમાં 15 આવશે. તો અહીં 10x અને અહીં 7x જ રહેશે, તો બરાબર 2. તો 10xમાંથી 7x જાય તો 3xના છેદમાં 15 બરાબર 2. માટે 3x એમના એમ, આ 15ને આપણે બરાબરની એમ લઈ જઈએ. ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે 2 ગુણ્યા 15, માટે 3x બરાબર 30. 15 દુ 30. હવે આ 3ને અલગ કરવાના બાકી છે. 3ને આ બાજુ લઈ જઈએ બરાબરની, એટલે એ પણ અલગ થઈ જશે. ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં. 30ના છેદમાં 3, 10 તારી 30, માટે x બરાબર આવશે 10. તો 8મો દાખલો પણ આપણો અહીં સોલ્વ થાય છે. એનો પર તારો તમારા ડાબા અને જબામાં કિંમત મૂકીને મેળવવાનો. ચાલો હવે છે 9મો દાખલો. 9મા દાખલામાં પણ સેમ જ છે. આપણે શું કરવાનું છે, અહીં જુઓ, ચલવાળા પદ એક સાથે લઈ લઈએ. તો માટે 2y, આ -y છે બરાબરની આ બાજુ આવશે તો +y, અને આ બાજુ 5ના છેદમાં 3 છે બરાબરની આ બાજુ જશે જમણી બાજુ, તો શું થઈ જશે, પ્લસ છે તો -5ના છેદમાં 3, માટે અહીં 2y વત્તા y એટલે 3y બરાબર. છેદ સરખા થઈ ગયા એટલે બાદબાકી કરી શકીએ. તો છેદ કોમન લખીશ. 26માંથી 5 બાદ કરવાના, માટે 3y બરાબર 26માંથી 5 બાદ થાય તો 21ના છેદમાં 3. આ બાજુ 7 તારી 21 થાય, એટલે 3 3 ઉડી જાય, અને આ બાજુ 3y બરાબર 60, માટે y બરાબર 3ને આપણે આ બાજુ લઈ જઈએ બરાબરની ગુણાકારમાં છે, તો આ શું થશે, ભાગાકારમાં, એટલે કે છેદમાં. તો y બરાબર 7ના છેદમાં 3 આવશે. તારો તમારે મેળવવાનો છે, કારણ કે આપણને અહીં તારો મેળવવાનું કહ્યું છે, એટલે કે ચકાસવાનું કહ્યું છે ઉકેલને. એમાં ડાબામાં કિંમત મૂકી દેવાની yની, અને જબામાં કિંમત મૂકી દેવાની yની. જમણી બાજુ અને ડાબી બાજુમાં જે કિંમત મૂકી દેવાની, જવાબ લાવવાનો. જવાબ સરખાવવો જોઈએ. ડાબા બરાબર જબા થાય તો આપણો ઉકેલ સાચો થાય. ચાલો લાસ્ટ દાખલો આપણે એકદમ સરળ છે. 3m બરાબર 5m ઓછા 8ના છેદમાં 5, માટે આપણે શું કરીશું, ચલવાળા પદ 3m અને 5mને એક સાથે લઈ લઈશું. તો આપણે શું કરીશું, આ 3m છે તો 5mને આપણે બરાબરની આ બાજુ લાવીશું, તો ઓછા 5m થઈ જશે, બરાબર. પ્લસ છે માઇનસ થઈ જશે, બરાબર. -8ના છેદમાં 5. 3mમાંથી 5m બાદ થાય, મોટામાંથી નાનું બાદ થાય તો 5ને 3 બાદ થાય તો 2m. નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે કે -8ના છેદમાં 5. હવે આપણે -2ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ, કારણ કે અલગ કરવા પડશે ચલથી. તો બરાબર -8 છેદમાં -2 ગુણ્યા 5. હવે આપણે ભાગાકારમાં જાણીએ છીએ કે માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, ગુણાકારમાં અને ભાગાકારમાં બંનેમાં. એટલે તો ઉડી ગયા, અને 4 દુ 8, ઉપર અંશમાં વધે છે 4 અને છેદમાં વધે છે 5. તો તારો મેળવી દઈએ. તો તારો મેળવવા માટે શું કરવાનું, આપણે બંનેમાં કિંમત મૂકી દેવાની. ડાબા બરાબર 3m છે, તો 3mમાં આપણે 4ના છેદમાં 5 મૂકીએ, તો જવાબ આવશે અંશનો ગુણાકાર. 4 તારી 12ના છેદમાં 5. હવે આપણે જમણી બાજુમાં મૂકીએ.
5m ઓછા 8/5 અહીં મૂકીશું કિંમત 4/5 ઓછા 8/5 સોરી 8/5 અહીં આપણે આ 5માં ઉડાવતા નથી કારણ કે આપણે લસા લેવાનો થશે બાદબાકીમાં બરાબર તો અંશનો ગુણાકાર કરી નાખીએ 20/5 ઓછા 8/5 જો છેદ સરખા આપણે બાદબાકી કરી શકીએ 20/-8/5 તો 20માંથી 8 જાય તો કેટલા વધે આપણા 12/5 જો ડાબા બરાબર જવાબ થઈ ગયું એનો અર્થ કે આપણો ઉકેલ સાચો છે તો અહીં આપણું સ્વાધ્યાય 2.3 પૂરું થાય છે જે તમને સ્વપ્રયત્ન કરવા કીધા છે સ્વપ્રયત્ન કરો અને એનો તાળો પણ બધા દાખલાનો તમે મેળવો ઉકેલ જે આવે છે એ સાચો છે કે ખોટો એ ચકાસવા માટે તાળો મેળવવો પડે ડાબા બરાબર જવાબ થવું જોઈએ તો થેન્ક યુ જય હિન્દ